ડેડિયાપાડામાં સભા યોજાઈ। 24 જુલાઈએ કેજરીવાલ અને ભગવંત માન આ સભા કરશે। આપની જનસભાને લઈને સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ગમે તેટલી સભા કરે પરંતુ પીપળું પણ વાગવાનું નથી। ચૈતર વસાવાએ ગુનો કર્યો છે ને એટલા માટે તેઓ જેલમાં છે। સભા કરવાથી કોઈ જેલમાંથી છૂટી નહીં જાય તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। તો ચૈતર વસાવા કે જેમને જેઓ અત્યારે જેલમાં છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે સભાઓ કરવાથી કંઈ છૂટી નહીં જાય। ચૈતર વસાવા તેમણે ગુનો કર્યો છે અને એટલા માટે તેઓ જેલમાં છે। હાઈકોર્ટમાં કાયદો રીતના કામ કરવાનું છે। સુરેશભાઈ વકીલે બહુ સ્પષ્ટ કીધું અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડીશું। આમાં કાનૂન ચૈતરભાઈ વસાવા હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા હોય, પણ આવા ગુનામાં સપડાયા પછી કાનૂની લડાઈ લડવી પડે। અહીંયા આ સમજવું જોઈએ। ભગવંતસિંહ માન પંજાબના મુખ્યમંત્રી, હું તો કહું પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે। અહીંયા દિલ્હીના મુખ્યમંત્રી રહેલા અને દિગ્ગજ નેતા કહેવાય એમના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, એને આટલા કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ કેજરીવાલને કે એનો એમએલએ તોફાન કરીને જેલમાં છે ને એને છોડવા માટે ડેડિયાપાડામાં સભા કરવામાં આવે છે। શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું? ખેડાના માતરમાં